લોકોના આરોગ્ય સાથે છેડાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શહેરમાં 3 જગ્યાએથી અસલીના નામે વેચાતો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. ફૂડ વિભાગે દીધામ કાઉ ઘી અને વચનામૃત ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 31,81,000ની કિંમતનો 4,850 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે લીધો છે. વટવાના વેલકૃપા ટ્રેડર્સ અને દેશ્વર વિસ્તારમાં આવેલી ત્રિશાલા એજન્સીમાંથી આ શંકાસ્પદ ઘી મળી આવ્યું છે. બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસક્રોઈથી પાલડી કાંકજ ગામે થતું હોવાનું ખુલ્યું છે. એએમસીના ફૂડ વિભાગે ઘીનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો 3 જગ્યાએથી આ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એએમસીના ફૂડ વિભાગે ઘીનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. બાતમીના આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને એમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે વિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવ્યો હતો. જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકને આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગે. તેથી એફએસઆઈ એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલા છે. લગભગ 3,250 કિલોનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્દ્રપુરી ખાતેથી મળી આવેલો. વધુ તપાસ કરતા જાણવા મળેલ છે કે આ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં 2 અલગ અલગ જગ્યાએ, એક વટવામાં અને એક શાહપુર ખાતે આવેલા હતા. તો તે સમયે ત્યારબાદ તેમાં રેડ કરવામાં આવી અને આ બંને સ્થળોએથી પણ ડિસ્ટ્રીબ્યુટરને પણ લગભગ 1,600 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે.